ગુજરાત સરકારે યુવાધનને નશાના માર્ગે જતું અટકાવવા માટે એક મોટો અને કડક નિર્ણય લઈ લીધો છે. રાજ્યમાં હવે ગાંજો કે અન્ય નશાકારક પદાર્થોના સેવન માટે વપરાતા રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. સરકારના આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરતના કાપોદ્રા સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા પાનના ગલ્લાઓ અને દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ વસ્તુઓમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઝેરી પદાર્થો રહેલા હોય છે, જે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત જોખમી છે. હવેથી રાજ્યના કોઈપણ પાન પાર્લર, ચાની દુકાન કે કરિયાણાની દુકાને આ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ નહીં કરી શકાય. પોલીસ દ્વારા તમામ દુકાનદારોને કડક સૂચના આપવામાં આવી છે. જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવાયો છે અને પોલીસની આ કડક ઝુંબેશનો ઉદ્દેશ નશાની બદીને જળ મૂળથી ઉખેડી ફેંકવાનો છે.